નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, 2 દિવસથી આપણે રેવન્યુ તલાટી અને રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાને જે છે ધ્યાનમાં રાખી અને નિબંધ લેખન કરતા હતા. આ નિબંધ લેખનમાં દોસ્તો જે છે એ પેલા દિવસે આપણે જે કોઈ વર્ણનાત્મક પ્રકારના નિબંધ હતા તેની ચર્ચા કરી હતી. ત્યારબાદ લેક્ચર નંબર 2 જે છે એ વિશ્લેષણાત્મક પ્રકારના જે છે એ નિબંધ હતા તેની ચર્ચા કરી હતી. આજે સ્પેશિયલી દોસ્તો આપણે ચર્ચા કરવાની થાય છે પત્ર લેખનની, હે ને. અને આપણને પત્ર જે છે એ આપે છે એ એક તો શુભકામનાઓ પાઠવવા માટેના જે પત્રો આપતા હોય છે, જેને આપણે અભિનંદન પ્રકારના જે છે એ પત્ર વ્યવહાર કહી શકીએ છીએ. એક પ્રકાર જે છે કે જ્યાં ફરિયાદ થતી હોય કોઈ પણ પ્રકારની, હે ને, કે ભાઈ તમારા વિસ્તારમાં આવારા તત્વોનો જે છે એ બહુ ત્રાસ છે, આપ ફરિયાદ કરો છો. તમારા વિસ્તારમાં જે છે એ ત્યાં દોસ્તો જે છે સફાઈ અભિયાન, ગંદકી છે એ બાબતની આપ ફરિયાદ કરો છો. આ બાબતના જે છે એ પત્ર જોવા મળતા હોય. જો પત્ર કેવી રીતે લખવો, પત્રમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા એ આપણને ખબર ન પડતી હોય તો કોઈ ચિંતા ન કરતા. આના માટે સ્પેશિયલી એક લેક્ચર જે છે એ આપણે કણેત ગાઈડન્સમાં મૂકેલો છે, જેમાં મેં પત્ર કેવી રીતે લખવો જોઈએ, નિબંધ કેવી રીતે લખવો જોઈએ, અહેવાલ કેવી રીતે લખવો જોઈએ તે મેં આપને કીધેલું છે. તો આપને એક વિનંતી છે કે એ ખાસ કરીને આપ જોઈ લેજો, ઠીક છે. ચલો તો આગળ વધીએ. પેલો પત્ર છે દોસ્તો, એમાં એક જે છે આપણે અભિનંદન અંગેનો જે છે એ પત્ર. અભિનંદન, કોઈ વ્યક્તિને સારી પોસ્ટ મળી છે, કોઈ પીએસઆઈમાં પાસ થયા છે તે બાબતનો હોઈ શકે, કોઈ એમને પ્રમોશન મળ્યું છે પીએસઆઈ થી પીઆઈમાં એ બાબતનો અભિનંદન હોઈ શકે, કોઈ 10મા 12મા ધોરણમાં સારી રીતે પાસ થયું છે એમને ટકાવારીની શુભકામનાઓ જે છે અભિનંદન પાઠવતો પત્ર હોઈ શકે છે. તો પેલો પત્ર શું છે એ જોઈ લઈએ. હું રોજ સવારે દોસ્તો, આ જે છે આપણે ડે 3 છે, રોજ સવારે જે છે એ 9 વાગ્યાના ટકોરે દોસ્તો હું આપને એક ટોપિક આપી દઈશ 8 થી 9 ની વચ્ચે, અને આ ટોપિક જે છે 5 વાગ્યાના ટકોરે હું તમને સોલ્વ કરાવીશ કે આ ટોપિકમાં શું થઈ શકે, એવો આન્સર જે છે એ હોઈ શકે, જેમાં હું તમને જીએસ ના પણ બધા વિષય કરાવી દઈશ અને લેંગ્વેજ પણ કરાવી દઈશ, ઠીક છે. ચલો તો પેલો પત્ર છે દોસ્તો, આપ ગુજરાતની જાણીતી શિક્ષણ સંસ્થા કે જેને ત.થ.દ ના પ્રમુખ છો અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ફરજ પર રહેલ અ.બ.ક નામના બહેન છે. બહેન તેમની જમીન પરની કામગીરી, મતલબ કે ડાઉન ટુ અર્થ થઈ અને જે ડેવલપમેન્ટની કામગીરી છે એને ધ્યાનમાં લઈ રાષ્ટ્રપતિ દ્વારા એક રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 એનાયત થયો છે, તેને અભિનંદન આપતો પત્ર છે. જો એક વસ્તુ સિમ્પલ યાદ રાખજો દોસ્તો, ફોર્મેટિંગ છે એનાથી તમને એક્સ્ટ્રા પ્રકારના માર્ક મળવાની શક્યતા નથી. દરેક વ્યક્તિ રેવન્યુ તલાટી આપવા જશે એ આરામથી સારી રીતે ઓછા સમયગાળામાં ફોર્મેટિંગ શું હોય તે શીખી શકશે. પણ ફોર્મેટિંગની સાથે તમારે પેપર ચેક કરનારા વ્યક્તિ પાસેથી 2 માર્ક ખેંચીને લાવવા હોય તો શું લખવું પડે એ હું આપને કહું છું. પહેલી વસ્તુ, અહીંયા તમને દરેકને ખબર છે કે દોસ્તો અહીંયા જે છે એ આપણે જે વ્યક્તિ લખે છે એ વસ્તુ આવે, પણ એમાં પણ તમારે ધ્યાન રાખવાનું થાય. જો અહીં મેં તારીખ કઈ મેન્શન કરી છે, સપ્ટેમ્બર 30, 2025. તો આપણને ખબર પડવી જોઈએ દોસ્તો કે 5મી સપ્ટેમ્બર જે છે એ શિક્ષક દિવસ નિમિત્તે જે છે એ પુરસ્કાર આપવામાં આવતા હોય. હવે આ જ વસ્તુ તમે અહીંયા જે છે એ કદાચ જાન્યુઆરી લખી દો તો, આ જ વસ્તુ તમે ઓગસ્ટ લખી દો તો ખોટું નહીં થાય. હું એવું નથી કહેતો કે તમે જે છે એ તારીખ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ લખશો, પણ નિયર અબાઉટ નહીં થાય. તો જે પેલી સરકારી અધિકારી જેવી વર્તણૂક છે ને એ નહીં થઈ શકે. બીજું, દરેક વ્યક્તિ દોસ્તો જે છે એ પોતાની રીતે સારું જ લખતો હોય, પણ અહીંયા હંમેશા પ્રતિ લખે છે, પણ જે અહીંયા પ્રેક્ષક લખવાનું છે ને એ ભૂલી જાય છે. આપણે જે છે એ ફ્રોમ કરીએ છીએ, આ ફ્રોમ છે, આ ટુ લખીએ છીએ તો ટુ તમે લખો છો, ચલો પ્રતિ બધા જ લખે છે, ઓનલાઈન ઓફલાઈન જે છે દરેક જગ્યાએ તમે જે છે પ્રતિ, પણ આ જે છે જે લખનારો વ્યક્તિ છે ને પ્રેક્ષક કહેવાય. શું આ તમે એડ કરો છો? તમે કે ના સર આ એડ નથી કરતો, આ તમારી ભૂલ છે. મતલબ આના તમને 2 માર્ક એક્સ્ટ્રા મળતા હોય, માની લો કે 10 માંથી 7 દરેકને મળતા હોય, પણ 10 માંથી 8 એની પાસેથી ખેંચીને લાવવા હોય તો તમને ના મળે. શું કામ? તમે આવું એક્સપ્લેનેશન નથી કર્યું. એટલે હંમેશા યાદ રાખજો દોસ્તો, પત્ર લખવા જાઓ ત્યારે પહેલા પ્રેક્ષક લખી દેવું, ત્યારબાદ કોમા કરી દેવું, આ તો ત્યાં તમને મેન્શન કરેલું જ છે, અને તારીખ એઝ ઇટ ઇઝ આવી જશે. પછી અહીંયા જે છે ઘણી વખત એવું થાય છે કે સરનામું જે છે એ 2 આવું પણ લખવામાં આવે છે, પણ સરનામું 2 લખવાનું અવોઇડ કરવું.
શું કામ અવોઇડ કરવું દોસ્તો? કારણ કે સ્પેસ આપણી પાસે લિમિટેડ છે. એ વ્યક્તિને સરનામું તો આમ પણ આપણે કાલ્પનિક છે, આમ પણ આપણે કોઈ વ્યક્તિ કે સંસ્થા કે શહેર કે કોઈ હોદ્દાને આઈડેન્ટિફાઈ નથી કરતા, તો પછી સરનામું 2 જસ્ટ લખવાનું જ છે તો એક લાઈન શું કામ બગાડવી ભાઈ આપણે, હે ને? અહીંયા પ્રતિ છે, અબ ક બહેન છે, સરનામું 2 છે, સરનામું ત્યાં 1 આપી દો, સરનામું 2 આપી દો, ધેટ્સ ઇનફ, પૂરું થઈ ગયું, હે ને? તો આ તમારું મેક્સ દોસ્તો 3 કે 4 લાઈનમાં આવી જવું જોઈએ, જેથી કરીને 2-3 લાઈન અહીંયા આપી દો અને 2-3 લાઈન અહીંયા આવી જાવ. મતલબ કે જે ઇન્ટ્રોડક્શનનો પેરા જે છે એ આપણા ટોટલ જે સ્પેસ આપેલી છે એના 10% ભાગમાં જ આવવો જોઈએ. જેમ કે તમારી પાસે 100 શબ્દ જે છે એ લખવાના છે, તો 100 શબ્દમાંથી જે છે એ તમારે અહીંયા આરામથી જે છે 10, 15, 20 શબ્દોમાં લખવાનું, બસ, વધારે નહીં. ઠીક છે? હવે સમજો. હવે જે છે દોસ્તો માનનીય શ્રીમતી, ઓકે, તો વિષય ક્યાં ગયો ભાઈ? ઔપચારિક અનૌપચારિક પત્ર મેં તમને સમજાવ્યા છે. તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ આ તો એક પ્રકારનો કેવો પત્ર કહેવાય કે અભિનંદન આપવાની વાત થાય છે, તો એમાં વિષયનો કોઈ જરૂરિયાત નથી. તાજેતરમાં રાષ્ટ્રપતિ મહોદય, જો રાષ્ટ્રપતિ મહોદય, કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિએ લખે છે અને આપણે જે છે એક્સ્ટ્રા લખ્યું છે. રાષ્ટ્રપતિ મહોદય દ્વારા 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે, મેં તમને કીધું ને કે ત્યાં આપણે 30 સપ્ટેમ્બર શું કામ લખ્યું હતું? કારણ કે 5મી સપ્ટેમ્બરે જે છે આપવામાં આવ્યો હોય, જાહેરાત થઈ હોય, તો એના જે છે એ 10-15 દિવસ પછી આપણે લખી શકીએ. નિમિત્તે દેશના શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ, જેમાં ગુજરાતના એક શિક્ષક તરીકે આપશ્રીનું નામ આ પુરસ્કારની યાદીમાં જોઈ અમારી સંસ્થા દ્વારા સંયુક્તપણે અને વ્યક્તિગત રૂપે પણ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવાઈ. જો સંયુક્ત રીતે એટલે ક્યાં? તો કે સંસ્થા લખે છે, સંસ્થાનો પ્રમુખ લખે છે અને વ્યક્તિગતપણે એમની સાથે સારા સંબંધ છે એટલે વ્યક્તિગતપણે લખ્યું છે. એટલે કહેવાય કે સંયુક્ત જે છે એ રૂપે અને વ્યક્તિગત રૂપે એક સારી લાગણી થઈ. સૌપ્રથમ તો આપને આપની કર્તવ્ય પરાયણતા બદલ અને આપના પરિવારજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. જો આ કર્તવ્ય પરાયણતા, આ તમને લખતા આવડવું જોઈએ, આવા તમારી પાસે શબ્દ હોવા જોઈએ. તો આ તમારો ઇન્ટ્રોડક્શનનો પેરા થયો કે ભાઈ તમને જે છે એ રાષ્ટ્રપતિ મહોદયે જે જાહેરાત કરી છે એના અનુસંધાનમાં જે છે તમને આ એવોર્ડ મળ્યો. આ એવોર્ડ મળ્યો એમાં અમને હર્ષની લાગણી છે, પણ એ એવોર્ડ બાબતમાં જે છે અમને ખૂબ જ હર્ષની લાગણી એટલા માટે થાય છે કે ભાઈ આપ જે છે એ એક સારું કામ કર્યું છે, તમે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે અને અલ્ટિમેટ તમને એનો રિવોર્ડ મળ્યો. હવે સેકન્ડ પેરા જો, બહેનશ્રી છેલ્લા 18 વર્ષથી જે રીતે આપે શિક્ષણ પ્રતિ અંતરિયાળ વિસ્તારમાં ધૂણી ધખાવી છે, હે ને? તો અહીંયા ઘણા લોકો શું લખશે? પ્રયત્ન કર્યા છે. તો પ્રયત્ન કર્યા છે એટલે તો એમને રિઝલ્ટ મળ્યું, પ્રયત્ન કર્યા એટલે તો એમને રાષ્ટ્રપતિએ જે છે એ ચંદ્રક પુરસ્કાર આપ્યો છે. પરંતુ અહીંયા ધૂણી ધખાવી છે આવા શબ્દ જો આવી જાય તો કદાચ આપણે જે છે એ બીજા કરતા મેરિટમાં આગળ આવી શકીએ, પાસ થવાની સંભાવનાઓ વધી જાય. તેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. પંચમહાલ છે, નર્મદા છે, ડાંગ જિલ્લાના દીકરીઓને અક્ષર જ્ઞાન આપવામાં જે આપશ્રીએ ભગીરથ કાર્ય કર્યું છે તેની સાક્ષી અમારી સંસ્થા અને આંકડા વિભાગના ડેટા પૂરે છે. જો જે મહિલાએ કામ કર્યું છે, તો કામ કર્યું છે તો કોઈકે જોયું હશે, તો કોને જોયું? એક તો એ સંસ્થા જેનો પ્રમુખ આ લખે છે એ, બીજું આંકડા વિભાગ, મેં તમને ગઈકાલે કીધું હતું મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, હે ને? આંકડા વિભાગ કે જેની એક પ્રકારનો સર્વે કર્યો હશે, સર્વેમાં તમારું નામ જે છે એ ફલિત થયું છે, તો આ આંકડા વિભાગ જે છે એમના દ્વારા જે છે એ એક પ્રકારના ડેટા જાહેર થયા. શાળાના કલાકો ઉપરાંત ઘરે ઘરે, ખેતરોમાં, મજૂરી કેન્દ્રો પર જઈ વાલીઓને સમજાવી, તેના પરિવારજનો જે છે એમને તેમના વિશ્વાસમાં જે છે જગાવી. શાળામાં નોંધણી દર વધારવામાં આપનું કામ જે છે કાબિલે તારીફ છે. ઠીક છે? તો દરેકે દરેકના પોતાના કીવર્ડ છે. તો મેં તમને જે છે ગઈકાલનો હું સમજાવું છું દોસ્તો કે તમે કોઈ પણ મેન્સનો જે છે એ આન્સર રાઇટિંગ કરવા જાઓ ત્યારે પહેલો મુદ્દો શું હશે કે આન્સર રાઇટિંગ કરવા સમયે તમારે યાદ રાખવાનું થાય છે કે કીવર્ડ મેન્ડેટરી છે. બીજું શું મેન્ડેટરી છે દોસ્તો? બીજું મેન્ડેટરી છે કે તમે દરેકને એક રફ કામમાં લખી દો. મારો પહેલો પેરેગ્રાફ શું હોવો જોઈએ? તો કે એ બેનસીના ઇન્ટ્રોડક્શનમાં હોવો જોઈએ. બીજો પેરેગ્રાફ શું હોવો જોઈએ? કે એમની કામગીરી બાબતનો હોવો જોઈએ. અને ત્રીજો પેરેગ્રાફ જે છે એ જોઈએ આપણે લાસ્ટ. માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી બાળક સીમિત ન રહે તે માટે વ્યવહારુ જ્ઞાન, રચનાત્મક શિક્ષણ, રમત ગમત ક્ષેત્રે પરંપરાગત જ્ઞાનનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો તે આપે અનેક નવા પ્રયોગ થકી બાળકોના ઉછેર અને વ્યક્તિગત ઘડતરમાં નવો ઉન્માદ સર્જ્યો છે.
તેથી આ પુરસ્કારના આપ સાચા હકદાર છો. સાથે સાથે ગુજરાતના કેટલાય શિક્ષકો જે છે, ગુજરાતના કેટલા શિક્ષકો છે એને પ્રેરણા પૂરી પાડનાર સાબિતી આપો છો. અહીંયા હજી પણ તમે જે છે એક વસ્તુ લખી શકો કે છેવાડાના માનવી સુધી વિવિધ શૈક્ષણિક જે કઈ પણ પ્રકારની સહાય, પછી એ નાણાકીય સહાય, એ અનાજની સહાય, સ્કૂલમાં શાળામાં અનાજની સહાય, અથવા તો કોઈ સ્કોલરશિપ વગેરે પ્રકારની જે છે બાળકોને આપી બાળકના જિંદગીમાં એક દીવામાંથી જે છે વાટ પ્રગટાવી અને અંજવાળું કરવાના પ્રયત્ન કર્યા છે. અહીં તમે લખી શકો દીવાની વાટ તળે પ્રકાશ ફેલાવ્યો. ઓકે, ચલો તો તમારે આ એક જે છે ખાસ યાદ રાખવાનું થાય છે. અને લાસ્ટ, બાળકોની જિંદગીના સૌથી મોટા મહત્વના જીવન ઘડતર અંગે આપશ્રીના પ્રયત્નો સર્વ શિક્ષા અભિયાન 2 નું સફળ અમલીકરણ થયું. આપની વિદ્યાલયમાં થઈ રહ્યું છે, જેને જાણી આનંદની લાગણી કરું છું. અમારી સંસ્થા તરફથી આપશ્રીને ભાગવત ગીતા પુસ્તકની ભેટ આ પત્રની સાથે મોકલું છું, જેને સહર્ષ સ્વીકારશોજી. અહીં યાદ રાખવાનું, સહર્ષ એટલે કે લાગણીસભર જે છે એ આપે સ્વીકારવાની થાય છે. આપના ભવિષ્યની યાત્રા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ઓકે, હવે ખાસ જો યાદ રાખજો, આપનો વિશ્વાસુ પ્રમુખ શ્રી તથદ. પણ અહીંયા તમે જો એક લખ્યું છે કે ભાઈ હું તમને ભાગવત ગીતાની જે છે પુસ્તક ભેટ આપો, તો એ આપણે અટેચમેન્ટ લખવું પડશે. તો અહીંયા તમારે જે છે એ લખવું પડે બિડાણ. ઓકે, તો ત્યાં લખવું પડે ભગવદ્ ગીતા નું પુસ્તક. ઓકે, કારણ કે દોસ્તો જો બિડાણ ન લખો તો અટેચમેન્ટ કેમ ખબર પડશે? તો કદાચ અડધો માર્ક આપણો જે છે એ ખોવાઈ જાય. તો આવી નાની નાની ચીવટ ભરી વસ્તુ રાખો ને દોસ્તો, એ અધિકારીના એક લક્ષણ છે કે આવી નાની નાની ચીવટ તમે રાખશો એટલે તમારી મેન્સની આન્સર રાઇટિંગને એટલો સારો શેપ મળશે કે તમે ખુદ જે છે એ માર્ક આવશે ત્યારે કલ્પિત નહીં કરી શકો. તમને એમ થાય કે સર મેં આટલું સારું લખ્યું હતું, ડેફિનેટલી, પણ એ શું છે દોસ્તો, નાની નાની ચીવટ છે, નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી છે. ઇવન દો એક્ઝામ સમયે જે છે એ આપણે એને એકચ્યુઅલમાં પરીક્ષાના સંદર્ભમાં ઉતારી છે, તો આને યાદ રાખવું એ જે છે એ આપણે મહત્વની બાબત થઈ જશે. ચલો, તમે જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય દોસ્તો, તો એના માટે સ્પેશિયલી આપણી પાસે જીપીએસસી ક્લાસ 1-2 આદિજાતિ વિકાસ અધિકારી એસટીઆઈ ની 400 જેટલી જગ્યાઓ આવવાની છે. એના માટે એક એડવાન્સ કોર્સ જે છે ગણિત ગાઈડન્સમાં અવેલેબલ છે. આ કોર્સમાં દોસ્તો તમને જે છે એક તો 700 કલાક કરતા વધારેના લેક્ચર મળશે, 1500 પેજનું જે છે તમને મટીરિયલ મળવાનું છે. રોજ તમને ટોપિક વાઇઝ પ્રિલિમ્સ અને મેન્સના ટાર્ગેટ મળશે. ખાસ કરીને તમે જીપીએસસી ની તૈયારી કરશો તો શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, એનું પ્રોપર સ્કેડ્યુલ શું હોવું જોઈએ એ હું આપને કહીશ. બીજું કે મારો જે છે એ તમને નેતૃત્વ મળશે, એની સાથે અન્ય જે ફેકલ્ટી મિત્રો છે, ફેકલ્ટી મિત્રોમાં તમને ગુજરાતના સર્વશ્રેષ્ઠ મળશે. બંધારણ અને અર્થશાસ્ત્ર તો હું જ ભણાવવાનો છું. અનિતા ઝોન મેડમ અને રાઠોડ સર અંગ્રેજી ભાષા ભણાવશે. વિમલ ભટ્ટી સર જે છે સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ ભણાવશે. કેતન પટેલ સર ઇતિહાસ અને વારસો ભણાવશે. રાવલિયા સર ભૂગોળ. ભૌતિક ઠક્કર સર જે તમને ગણિત અને રીઝનિંગ ભણાવશે. મતલબ ગુજરાતના ટોપ મોસ્ટ ફેકલ્ટી જે છે એ ટોપ મોસ્ટ ફેકલ્ટી તમને અહીંયા ભણાવશે. પ્લે સ્ટોરમાંથી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી લ્યો અને જીપીએસસીના મેન્યુમાં જઈ અને તમારો કોર્સ પસંદ કરી લેવાનો થાય છે. આના ડેમો લેક્ચર જોવા હોય તો પણ તમને એપ્લિકેશનમાં દોસ્તો જે છે એ ડેમો લેક્ચર જોવા મળશે. તમને એમ થાય કે સર હું શું કામ આ કોર્સ લઉં, મને શું બેનિફિટ થાય છે? આ તમારો બેનિફિટ છે દોસ્તો. અત્યાર સુધી દોસ્તો એસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસર 31 પ્રશ્ન બેઠા પૂછાયેલા હતા. અસિસ્ટન્ટ મેનેજર જીપીએસસી એ લીધી હતી, 75 ક્વેશ્ચન પૂછાયેલા. એસટીઆઈ ની પરીક્ષામાં 60 થી વધારે ક્વેશ્ચન પૂછાયેલા. ડીવાયએસઓ હમણાં જ લેવાની, તો ડીવાયએસઓમાં 32 ક્વેશ્ચન બેઠા જે છે ગણિત ગાઈડન્સના પ્લેટફોર્મમાંથી પૂછાયેલા. અને આનું દરેકે દરેક આપણા લેક્ચરમાંથી જે વસ્તુ પૂછાય એ હું તમને હંમેશા પ્રૂફ સાથે રજૂ કરી જ દઉં છું. આપ ગણિત ગાઈડન્સ જે છે યુટ્યુબ ચેનલમાં જાઓ અને યુટ્યુબ ચેનલમાં જઈ અને માત્ર પોકળ વાતો નહીં, સચોટ દાવા સાથે જે છે મેં લખેલું છે એક વિડીયોઝ આપેલા છે દોસ્તો, કે જેટલા જેટલા ક્વેશ્ચન પૂછાય છે એ બધા જ આપણામાંથી પૂછાય છે. હું એવું નથી કહેતો કે હું જ મહાન છું, અમે મહાન છીએ, પણ અમે તમને સ્માર્ટ વર્ક આપીએ છીએ, જ્યાં તમારી પાસે વાંચન કરવાની એક શૈલી જે છે વિકસે એ આપણે કહીએ છીએ.
અમે તમને સ્ટ્રેસ નથી આપતા, અમે ઓછું મટીરિયલ આપીને એમાંથી પૂછાય છે, એ અમારી મહાનતા છે. તો આવું ભણવું હોય તો ડેફિનેટલી જે છે એ પ્લેટફોર્મ પર આવી શકો છો. ચલો સેકન્ડ વન, પત્ર બીજો છે. ગુજરાત સરકાર દ્વારા ભારતીય ભાષાઓમાં રચિત સાહિત્યનો અનુવાદ કરવા માટે અબક નામના અનુવાદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રના નિયામક શ્રીને સંબોધીને ભારતીય સાહિત્યના અનુવાદના મહત્વને વર્ણવતો એક અભિનંદન પત્ર જે છે તૈયાર કરવાનો થાય છે. હવે જો પેલા એ વિચારો, ગુજરાત સરકાર દ્વારા ભારતીય ભાષાઓમાં રચિત અનુવાદ કરવા માટે અબક નામક અનુવાદ કેન્દ્ર સ્થાપિત થયું છે. એના નિયામક શ્રી ને સંબોધવાની છે અને એ અનુવાદને મહત્વને વર્ણવતો અભિનંદન પત્ર. તો અહીંયા જો પ્રેક્ષક લખી દીધું દોસ્તો, એને યાની કે તમે ખુદ લખો છો ક ખ ગ, સરનામું જે છે એ એક જ લખો, સરનામું બીજું જે છે હંમેશા અવોઇડ કરવાની વાત થાય છે. ત્યારબાદ પ્રતિશ્રી, એના નિયામક શ્રી, અબક અનુવાદ કેન્દ્ર, ગુજરાત સાહિત્ય સભા ભવન અને ગાંધીનગર. હંમેશા યાદ રાખવાનું કે શહેરનું નામ પણ જે છે એ લખવું ટાળવું, એટલે કે શહેર આવું લખી દેવાય, ઠીક છે, એટલે કોઈ ચિંતાનો વિષય ના આવે. અહીંયા વિષય લખવો પડશે કારણ કે દોસ્તો કોઈ ઓફિશિયલ નથી. ભારતીય ભાષાઓમાં રચિત સાહિત્યના અનુવાદ કેન્દ્રની સ્થાપના બદલ અભિનંદન સાહેબ શ્રી. ઉપરોક્ત વિષય પરત્વે જો હંમેશા જે છે એ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ લખતો હોય તો આવી રીતે લખશે, જય ભારત સાથે જણાવવાનું છે કે નહીં. તો નેપાળી આપણે ભારતમાં જ રહીએ છીએ, નેપાળમાં નથી રહેતા, હે ને, નેપાળમાં હોય તો જનરેશન ઝેડ આવી જાય. સો પ્રશ્ન એ થાય છે કે દોસ્તો એ તો દરેકને ખબર પડે છે કે ભાઈ જય ભારત સાથે જણાવવાનું, પણ તમે સરકારી ભાષાનો પ્રયોગ કરો, સરકારશ્રી કેમ લખે છે એ વિચારો, સરકારશ્રીનો ઓફિશિયલ કોરસ્પોન્ડન્ટ શું થાય છે. ઉપરોક્ત વિષય પરત્વે યાની કે વિષય તો લખેલો જ છે, તો ઉપરોક્ત વિષય પરત્વે અહીં હજી તમે લખી શકાય, ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ જણાવવાનું કે ઓકે, હું ગુજરાત સરકાર દ્વારા ભારતીય ભાષામાં રચિત સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરવા માટે એક અલગ અનુવાદ કેન્દ્રની સ્થાપના કરી, જે જાણી ખૂબ આનંદની લાગણી થઈ. જો વ્યક્તિએ શું કીધું કે ભાઈ પેલા લખવાનું નથી, હું એ ફિલ્ડ સાથે સંકળાયેલો છું, પેલા તો તમારે એને અભિનંદન પાઠવવાના છે કે ભાઈ ગુજરાત સરકારે આવી રીતે એક સાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી, જે મને ધ્યાનમાં આવ્યું. અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ ગુજરાત સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરવા માટે એક અલગ અનુવાદ કેન્દ્રની સ્થાપના કરી, જે મને સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો છાપાના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી, અહીંયા છાપું કરતા દૈનિક સમાચાર પત્ર આવો શબ્દ પ્રયોગ કરાય, દૈનિક સમાચાર પત્રના માધ્યમથી અથવા અન્ય કોઈ મિત્ર દ્વારા. તો આ ત્રણેય નથી લખવાનું, ત્રણ માંથી કોઈ એક લખવાનું થાય છે. ઓકે, તો મને એમના દ્વારા જાણ થઈ, તો જેથી કરીને શું થાય, એક પ્રકારનો સચોટ તમે વાત કરી દીધી છે. આજે આપણે કોઈ પણ પ્રકારે જે છે દોસ્તો ક્યાંય ઇન્ક્વાયરી કરવા જઈએ તો આપણે ધ્યાનમાં નથી આવતું કે ભાઈ તમે શેની ઇન્ક્વાયરી કરો છો, શું કરો છો, તો તમને સચોટ માહિતી ક્યાંથી મળી, તો કે ભાઈ મને માહિતી મળી સોશિયલ મીડિયાના માધ્યમથી, મને માહિતી મળી મારા મિત્ર દ્વારા, મને માહિતી મળી જે છે કોઈ દૈનિક સમાચાર પત્રમાં જાહેરાત આવી હતી એના માધ્યમથી મને જાહેરાત. તો આ લખવાથી સારું રહેશે. ખૂબ આનંદની લાગણી થઈ કારણ કે મારા શિક્ષણ દરમિયાન મને જે અન્ય સમાજ અને સંસ્કૃતિને સમજવાની ઈચ્છા હતી તેને હું આજ સાહિત્યના માધ્યમથી સમજ્યો હતો, પરંતુ સ્ત્રોતના અભાવે, પરંતુ અહીં લખી શકાય નજીકના ભૂતકાળમાં, જો ભૂતકાળ બધા લખે છે, નજીકના ભૂતકાળમાં એટલે મેં 5 વર્ષ પહેલા એજ્યુકેશન પૂરું કર્યું, નજીકના ભૂતકાળમાં સ્ત્રોતના અભાવે મને ખૂબ મુશ્કેલીઓ જે છે એનો સામનો કરી રહ્યો હતો, પરંતુ હવે આ અનુવાદ કેન્દ્રથી ઘણી સમસ્યાઓ જે છે દૂર થશે અને જે છે હું મારા જે છે એ જે ઇન્ટરેસ્ટનો વિષય છે એમાં પ્રભુત્વ જે છે એ કેળવી શકીશ. ઠીક છે, ચલો એક આ ડન થઈ ગયું. હવે સમજો લાસ્ટ વન, હકીકતમાં મેં ભારતીય સાહિત્ય પર પીએચડી ની પદવી મેળવેલી છે. હાલમાં જ હું નિવૃત્ત પ્રોફેસર તરીકે જે છે એ છું. ભારતીય સાહિત્યને ટકાવી રાખવાના તેના ઉજ્જવળ પાસાઓને ગુજરાતના લોકો સમક્ષ રજૂ કરવાના આ મહાયજ્ઞમાં મારી કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો હંમેશા હું આ મદદ માટે તત્પર રહીશ. ફરી એકવાર આપ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન. બસ પતી ગયું છે. લિખિત તો આપનો વિશ્વાસ, આ તો બધાને આવડે છે દોસ્ત, એમાં કઈ જ પ્રકારની આપણે તીર નથી મારી લેતા. તો
તો આવા પ્રકારનો બીજો પત્ર હોય તો યાદ રાખજો દોસ્તો, તમે ત્યાં આ સારી રીતે લખી શકશો, હે ને? આમાં તમારા શબ્દો ઉમેરો. તો આ તમારે શું કરવાનું કે તમારી પાસે જેટલા ટોપિક છે એ ટોપિકમાં વિચારવાનું છે કે તમે ત્યાં શું લખી શકો. અત્યારે તમે એવું કરી શકો દોસ્તો કે ભાઈ તમે પત્ર લેખન કરો છો, તો પત્ર લેખનમાં દોસ્તો જે છે એ 100 જેટલા પત્રો જે છે આઈડેન્ટિફાઈ કરી લો અને એ લખી નાખો કે ભાઈ એમાં કીવર્ડ કેવા આવી શકશે, એમાં જે છે સબ ટોપિક કેવા આવી શકશે. આ આઈડેન્ટિફાઈ કરી દેશો તો તમને બહુ કામનું છે, હે ને? એક આપણી પાસે દોસ્તો માસ્ટર જનરલ બેન્ચ છે, 1 વર્ષની વેલિડિટી વાળી, 11,000 જે છે એ ફીસ છે, 40% ડિસ્કાઉન્ટ 6,600 માં. જો આપ નાયબ ચીફનીસ છે, મુખ્ય સેવિકા છે, પંચાયત ક્લાર્ક, કોન્સ્ટેબલ, સીસી, પીસી, પીએસઆઈ વગેરેની પરીક્ષા કરતા હોય તૈયારી, મતલબ ક્લાસ 3 માટે, તો પછી તમે આ બેચ લઈ શકો. અને જીપીએસસી ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીની તૈયારી કરતા હોય તો ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ લઈ શકો છો. આમાં તમને કઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર જે છે એ ગમે ત્યારે જે છે એ જણાવી શકો છો. આ બધા કોર્સમાં દોસ્તો ખાસ શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ હું આપને કહીશ. તો 150 પ્રકારની ભરતી 2026માં થવાની છે દોસ્તો. તો જો આપને તૈયારી કરવી હોય તો અત્યારથી તૈયારી કરવી પડશે. આમાં હવે વિશેષ હું તમને એક આપીશ દોસ્તો, જે મેં તમને કીધું છે ને કે ભાઈ આ જીપીએસસી માટે થઈ અને હવે યુપીએસસી અને યુપીએસસી ના પીવાયક્યુ જે છે છેલ્લા 11 વર્ષના હું આપીશ તમને. અને એ પણ કેવા 11 વર્ષના જે પીવાયક્યુ આપીશ, પરંતુ એક એક ઓપ્શનનું ત્યાં વિવરણ હશે કે શું કામ એ જ ઓપ્શન જે છે એનો આન્સર આવે છે, હે ને? ફ્રી ઓફ કોસ્ટ તમને મટીરિયલ મળી જવાનું છે. ત્યારબાદ ત્રીજો પત્ર, ફરિયાદ અંગેનો પત્ર લખી દઈએ છીએ આપણે. શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરના કારણે ઊભી થતી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરતો પત્ર નગરપાલિકાને લખો. હવે જો અહીંયા તમે પ્રેક્ષક નથી લખ્યું તો નહીં ચાલે ભાઈ, પ્રેક્ષક જે છે એ તમારે લખવું પડશે. સરનામું બીજું જે છે એ દૂર કરી નાખો, કખગ શહેર લખી નાખો વગેરે. પ્રતિ લખ્યું પણ જો અહીંયા તમને એવું નથી કીધું કે નગરપાલિકાના કયા વ્યક્તિને, તો નગરપાલિકાનો મુખ્ય વ્યક્તિ કોણ થયો હોય તો તમને ખબર પડવી જોઈએ કે નગરપાલિકાના ચીફ ઓફિસર થયો. એ નગરપાલિકાના જે છે એ પ્રમુખ ન લખાય, કારણ કે આવા બધા કામ પ્રમુખ કરતા વધારે જવાબદારી ચીફ ઓફિસરની હોય છે. કખગ નગરપાલિકા, કખગ શહેર વગેરે વગેરે વગેરે. ઠીક છે? તો આ વસ્તુ દોસ્તો તમે ઘણી વાર એમ કેમ કે સર મેં તો કેટલું લખ્યું હતું, મને માર્ક ન મળ્યા. પણ દોસ્ત ન માર્ક મળ્યા એનું રીઝન શું છે કે દરેક ક્વેશ્ચનમાં તમે આવી સિલી મિસ્ટેક કરી છે. આ સિલી મિસ્ટેકને ધ્યાનમાં રાખતા 2-3 માર્ક તમારા ડિડક્ટ થયા. આવા 10 ક્વેશ્ચન પૂછ્યા હતા, 3 માર્ક ડિડક્ટ થયા, 30 માર્ક કપાઈ ગયા. આ ન થાય એની તકેદારી તમારે રાખવાની છે. વિષય તો તમને ખ્યાલ આવી ગયો છે. માનનીય અધિકારી મહોદય જે છે લખાઈ ગયું. ઉપરોક્ત વિષય પરત્વે આપશ્રીને સવિનય જણાવવાનું કે આપના તાબા હેઠળ કે જે પોતાના વિસ્તારમાં કામ કરતા હોય એ આપના તાબા હેઠળના નગરના એક જાગૃત નાગરિક તરીકે લોકોના ઢોર સાથે થતા અકસ્માત તરફ આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું. જો કે ભાઈ આપના તાબા હેઠળના છે, તમારા વિસ્તારમાં જ છે, તમે જ આ જે છે એ નગરપાલિકાના કરતા હરતા સમરતા છે અને એમાં એક જાગૃત નાગરિક છું અને ત્યાં જે છે લોકો જે છે એમના ઢોર સાથેના અકસ્માત થાય છે અને એ બાબતે જે છે હું આપની પરવાનગી માંગુ છું કે ભાઈ હું તેની સારી રજૂઆત કરી શકું એ માટે પરવાનગી આપો. પહેલો પેરેગ્રાફ 2 લાઈન થઈ ગઈ છે, મસ્ત મજાની. હવે આગળ વધો. આપણા સ્વચ્છ અને સુરક્ષિત શહેરમાં લગભગ દર 100 મીટરે રખડતા ઢોરનું મસ્ત મોટું સામ્રાજ્ય જોવા મળે છે. જો મસ્ત મોટું સામ્રાજ્ય જોવા મળે છે. જે જવાબદાર અધિકારી તરીકે આપના ધ્યાનમાં હશે, તમે શું કરો છો? અલ્ટિમેટ એના જ ખંભે બંદૂકડી ફોડો છો, એના કે ભાઈ તમે જવાબદાર અધિકારી હશો તો તમારા ધ્યાનમાં હશે. તમે કદાચ જવાબદાર અધિકારી નહીં હોય, તમને ખબર જ નહીં હોય કે શું ઘટના બને છે. એક જવાબદાર અધિકારી તરીકે આપના ધ્યાનમાં હશે અને આ આખલાઓની લડાઈમાં ઘણું નુકસાન પામવા જઈ રહ્યું છે. ઉદાહરણ સ્વરૂપ ગઈકાલે શાળાએ જતી 2 વિદ્યાર્થીઓનો ઝપટમાં આવી ઘટના સ્થળે મૃત્યુ પામી. દુઃખદ ઘટનાની આગળ વાત કરું તો 5 વાગ્યે શાકભાજી માર્કેટ રસ્તા પર જ ભરાય છે. સ્ત્રીઓ શાકભાજી લેવા જાય, ઘણીવાર આ ઢોરની ઝપટમાં પણ આવે છે. તો તમે ઉદાહરણ આપ્યા છે કે ભાઈ આનાથી આવું નુકસાન થાય છે, હજી પણ એને કહી શકીએ. આ પરિસ્થિતિ ત્યાંથી ન અટકતા રખડતા ઢોરના મળમૂત્રથી રોડ ચીકણો થઈ જાય છે, પરિણામે ગાડીઓ સ્લીપ થતી જાય છે. ઘણીવાર તો આ ઢોરનું ટોળું દુકાનની સામે જ બેસી જાય છે. ગ્રાહકો પણ દુકાનમાં આવતા પળભર માટે વિચાર કરે છે. તમારે એવું નથી કહેવાનું કે જેથી કરીને કોઈ દુકાનદારને નાણાકીય નુકસાન થાય છે. તમે ઇનડાયરેક્ટલી કહો છો કે ભાઈ કોઈ પણ પ્રકારનો ઢોર જે છે એ સામે બેસી જાય છે તો એના લીધે શું થાય છે કે ભાઈ લોકો જે છે આ ઢોરના ડરથી
આખલાઓના ડરથી ત્યાં જતા ડરે છે અને ત્યાં નથી જતા, એટલે અલ્ટિમેટ લોસ ગયું કોને? દુકાનદારને. વારંવાર ઢોરના માલિકોને ફરિયાદ કરવા છતાં રીઢા બની અને જે છે એ તેને છોડી મૂકે છે. જો ઢોરના માલિક ને રીઢા બની જાય છે, તો આવા શબ્દો છે. તમે સીધા જ નથી ગયા ભાઈ, તમારા સોસાયટીમાં આવારા તત્વોનો આતંક છે, તો તમે સીધા જ પહોંચી નથી જતા. તમે શું કરો છો કે ભાઈ પહેલા તમે જે છે તે આતંકના જે આકાઓ છે એને સમજાવવાના પ્રયત્ન કરો છો, પણ ન થયું તો પછી આગળ વધો છો. એવી રીતે તમે સીધા નગરપાલિકાની ઓફિસે ન પૂછ્યા, ભાઈ અમે સમજાયું છતાં પણ આ લોચો છે. બાળકોએ શાળા જતા, સ્ત્રીઓ બજારમાં જતા, વડીલો નાના મોટા કામે જતા, રીતસરના જે છે એ ગભરાય છે. આ એની જે છે નકારાત્મક અસર. સબબ યાની કે ઉપરોક્ત બાબત. અમને આશા છે કે આપ શ્રી શહેરના નાગરિકોની જે છે એ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપની યોગ્ય કક્ષાએથી તાકીદે કાર્યવાહી કરશો, અન્યથા એક નાગરિકના જૂઠે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે. ચલો, થોડીક ગર્ભિત ધમકી આપી દીધી કે ભાઈ અમે પહેલા તો આપણે શું કરીએ છીએ કે ભાઈ સારા વ્યક્તિ સાથે સારા છે, ખરાબ વ્યક્તિ સાથે ખરાબ છે, કે ભાઈ તમે ધ્યાન રાખજો, અમે તમારી પરવાનગી લઈને તમને જે છે એક લેટર લખીએ છીએ, પણ અલ્ટિમેટ એવું થશે કે ભાઈ તમે અમારી સોલ્યુશન નહીં સુધારો, અમે તમારી રિસ્પેક્ટ રાખશું. હદ કરતા વધારે પરિસ્થિતિ વણસી જશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું, યાની કે આંદોલન કરશું. સાથે સોસાયટીના પ્રમુખના સહીનો અને ઢોરથી થયેલા અકસ્માતના ફોટા પણ આપ સાહેબને જાણ અને કાર્યવાહી સારું મોકલું છું. લેખિન અબખ જાગૃત નાગરિક. અને અહીંયા જે છે બિડાણ એટલે કોને મોકલું તો કે સોસાયટી જે છે પ્રમુખોની સહી વાળું એક પત્રક છે, ઢોરથી અકસ્માત થયેલા ફોટા છે. નકલ બી રવાના કરી દીધી. માનનીય જે છે એ ધારાસભ્યશ્રી એટલે ધારાસભ્યશ્રીને ખબર પડે અને માનનીય પીએ સાહેબ છે જે તે પોલીસ સ્ટેશન છે. તો આ તમને દોસ્તો ખબર પડવી જોઈએ. ઓકે, ચલો ત્યારબાદ ચોથો એક પત્ર છે. હવે જો ચોથા પત્રમાં બહુ વ્યવસ્થિત જે છે આપણે કહીએ છીએ, તમે એક શિક્ષક છો, 11મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અભ્યાસના ભાગરૂપે તમારા વિસ્તારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખાની મુલાકાત કરાવવા માંગો છો. આ મુલાકાત માટે બેંક શાખા મેનેજરની વિનંતી કરતો પત્ર. જોજો એક નાની બાબત આપણે કેટલી ધ્યાન રાખી. આ પ્રેક્ષક તો મેં તમને કીધું, આ પણ ઉચ્ચતર માધ્યમિક શાળા અને તારીખ જોજો, અહીં મેં 10/9 રાખી છે. શું કામ 10/9 રાખી હશે હે ને, એ પણ હમણાં કહું છું તમને. અહીંયા પ્રતિ છે, બ્રાન્ચ મેનેજર શ્રી SBI, સરનામું 166 શહેર છે. ઓકે, શાળાના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અભ્યાસના ભાગરૂપે બેંકની મુલાકાત લેવા બાબત માનનીય સાહેબ શ્રી સવિનય સાથે ઉપરોક્ત જણાવવાનું કે હું જે શહેરમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શિક્ષામાં અર્થવ્યવસ્થાના શિક્ષક તરીકે જે છે ફરજ બજાવું છું. અહીંયા તમારે અર્થવ્યવસ્થા શબ્દ મેન્શન કરવો પડે. શું કામ? કારણ કે કોમર્સના સ્ટુડન્ટ અહીંયા તમે કહો હું ફિઝિક્સનો જે છે એ શિક્ષક છું, તો ન ચાલે દોસ્ત. અહીંયા કોઈ લેબની મુલાકાત નથી કરવાની. માની લો કે કોઈ લેબની મુલાકાત કરાવવાની થાય તો તમે કેમેસ્ટ્રી લખત કે ભાઈ હું કેમેસ્ટ્રીના શિક્ષક તરીકે ફરજ પર છું. ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર જે છે એ મારો વિષય છે, એટલે હું મારા બાળકોને પ્રેક્ટિકલ સારી રીતે શીખી શકે એટલે ત્યાં લઈ જવા માંગુ છું. અમારી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની પ્રેક્ટિકલ અભ્યાસના ભાગરૂપે આપની બેંકની શાખામાં મુલાકાત લેવાની પરવાનગી મેળવવા માટે આ પત્ર જે છે હું લખી રહ્યો છું. એના કે શું કામ લખો છો કે ભાઈ અમારા જે છે એ બાળકો છે, એ બાળકો સારી રીતે જે છે એ પ્રેક્ટિકલી અપ્રોચ રાખી શકે એટલા માટે હું આ લખું છું. ધોરણ 11માં અર્થવ્યવસ્થામાં આવતા બેન્કિંગ ક્ષેત્ર વિશે બાળકોની જાગૃતતા વધે. ચોપડિયા જ્ઞાનની સાથે બાળકો બેંકના તમામ કાર્યો, બેંકની વ્યવસ્થા, અન્ય બેંકને બાબતની પ્રત્યક્ષ રીતે નિહાળી શકે, સમજી શકે. તે અર્થે 19 જુલાઈ બેંક દિવસ નિમિત્તે આ મુલાકાત જે છે કરી રહ્યા છે. એટલે અહીંયા જે છે દોસ્તો યાદ રાખવાનું, હું તમને કીધું આ 10/9 નહીં, અહીં 10/7/2025 લખવાનું હે ને. આ તો જે છે એ સપ્ટેમ્બર થઈ ગયું. આપણે અહીંયા શું લખીએ છીએ? જુલાઈ. જો 10/7 એટલે કે 10 જુલાઈ આપણે લખ્યો છે. અને 10 જુલાઈ શું કામ લખ્યો છે દોસ્તો? કારણ કે અહીંયા આપણે જે છે સમજી શકીએ કે ભાઈ અમે જે છે એ કેટલી તારીખે, તો કે ભાઈ 19 જુલાઈના રોજ જે છે 19 જુલાઈ બેંક દિવસ છે, એટલે દિવસનું મહત્વ થઈ ગયું. એને આપણે 10/7 લખ્યું છે અને અમારે 19/7 જે છે આવવું છે. તો અહીંયા પાછું જે છે એ કોઈ વાર ફિક્સ નહીં કરવાનો, કારણ કે આપણે ખબર નથી કે ત્યારે કયો વાર છે, પણ ત્યારે રીઝનિંગ ના આવી છે. તો આ હોય ને
એ બહુ સારું થઈ જાય. મેં તમને પેલું શિક્ષક વાળું સમજાવ્યું છે, શિક્ષક દિવસ છે, તો આ પણ તમારે નાની વસ્તુ ધ્યાન રાખવી છે. આ તો તમને પ્રિલિમ્સના સંદર્ભમાં ખબર જ છે, પણ તો આના તમને એમ થાય કે સર આ મને યાદ કેમ આવે? દોસ્ત એના માટે થોડુંક તમારે મગજમાં સ્ટ્રેસ જે છે એ ઓછું રાખવું પડે. સ્ટ્રેસ ઓછું રાખશો એટલે ડેફિનેટલી તમને આવી વસ્તુ આવડી જશે. છતાંય પણ તમે જ્યારે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરો છો, એસે લખો છો, ચર્ચા પત્ર લખો છો, ન ખબર પડે તો ગમે ત્યારે મને પૂછી શકશો. ઠીક છે, હું તમને નંબર મારા આપેલા છે અને લાસ્ટમાં પણ નંબર આપીશ. આથી આપ સાહેબને વિનંતી કે આપ અમારા દ્વારા કરવામાં આવેલી વિનંતીનો સ્વીકાર કરી સબબ તારીખે સમય બપોરના 3 થી 4 વચ્ચે વિદ્યાર્થીઓની મુલાકાત લેવાની મંજૂરી આપશો તેવી આશા. અમારી શાળા દ્વારા કરવામાં આવતી આ વિનંતી અર્થે શાળાના લેટર પેડ પર આચાર્યશ્રીની અમને મુલાકાત માટે આપવામાં આવેલી મંજૂરીનું પણ બિડાણ છે. ધન્યવાદ લખી દીધું છે, લેખિત લખી દીધું છે અને બિડાણ કે જે શાળાના જે છે એ શિક્ષક આચાર્યશ્રીએ જે લેટર પેડ આપ્યું છે એ. ડન. ચલો હજી એક પત્ર જે છે તમને કરાવું છું, લાસ્ટ છે દોસ્તો આ. બને મજા આવે છે? મજા આવે છે? 3 દિવસથી જે છે આપણે આ ચલાવીએ છીએ. આશા રાખું છું કે તમારે જે છે મેન્સ એક્ઝામમાં જે છે એ મહત્વની અનુકૂળતા હોય અને આનાથી જે છે તમને પરીક્ષામાં ફાયદો થાય તો ડેફિનેટલી દોસ્તો જે છે એ હું માનું છું મારો કોઈ રોલ નથી આપને પરીક્ષા પાસ કરવામાં. આપ પરીક્ષા પાસ થશો દોસ્તો તો એ તમે તમારા માતા પિતાના આશીર્વાદથી, તમારી મહેનતના બળે થશો. હું તમને જસ્ટ એક રસ્તો આપું છું, એ રસ્તા ઉપર જવું કે ન જવું એ તમારી ઉપર આધારિત છે. ઠીક છે. ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના કારણે તમારા ગામમાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યા વિશે મિત્રને પત્ર લખો છો. અબ ક લખ્યું, સરનામું લખ્યું, તારીખ લખી છે. પ્રિય મિત્ર, જો અહીંયા યાદ રાખવાનું કે તમારા મિત્રને લખો છો, એનું સરનામું છે નહીં કોઈ. આશા રાખું છું તું મજામાં છે. ગઈકાલે તારો પત્ર મળ્યો, મને જાણીને ખૂબ ગમ્યું. તું આ વેકેશનમાં લદાખ ફરી આવ્યો, કેવી મજા આવી હશે ને? ક્વેશ્ચન માર્ક નથી કરવાનો ત્યાં આપણે. હું તારી જેમ આટલો દૂર તો ન જઈ શક્યો, પણ મારા મમ્મી પપ્પા સાથે અમારા પૈતૃક, જો અમારા ગામમાં લખી શકાય અને અહીં લખી શકાય અમારા પૈતૃક ગામમાં જઈ આવ્યો. દોસ્ત તે તો લદાખના સુંદર વાતાવરણમાં મજા કરી હશે, પણ હું મારા ગામમાં પીવાની પાણીની સમસ્યા જઈ અત્યંત ચિંતિત થઈ ગયો. અત્યંત ચિંતિત થઈ ગયો. અમારા ગામમાં ભૂગર્ભ જળ એટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે કે પીવા લાયક પાણી રહ્યું નથી. ગામના લોકો બહારથી પીવાના પાણીની સગવડ કરે છે, પણ કાળઝાળ ગરમીમાં તો બહારથી પણ પાણી લાવવું જે છે એ પળભર માટે મુશ્કેલ છે. પાણી લાવવું પળભર માટે તો મુશ્કેલ છે. શોર્ટ ટર્મ પીરિયડ. મેં આ પ્રદૂષિત પાણીના કારણોની તપાસ કરી તો જાણવા મળ્યું કે ખેડૂતો દ્વારા વાપરવામાં આવતા રાસાયણિક ખાતરો ચોમાસામાં પાણી મારફતે ભૂગર્ભમાં જાય. એનાથી પણ વિશેષ, જો માત્ર ને માત્ર જે છે ખેડૂતો રાસાયણિક ખાતરો વાપરે છે એટલા માટે આવું થાય એવું નથી. એનાથી વિશેષ ગામની આસપાસમાં ઔદ્યોગિક વિસ્તાર શરૂ થયો, તેનાથી આર્થિક લાભ જરૂર થાય, પરંતુ તેમના રાસાયણિક પ્રદૂષણના લીધે પરિસ્થિતિ જે છે એ વિકટ બની ગઈ છે. વિકટ બની ગઈ છે. પરિણામે આ પ્રદૂષિત પાણી તળાવ વાટે જે છે એ ભૂગર્ભ જળ સાથે ભળી જાય. આમાં બધા કારણોથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું. પીવાલાયક પાણી રહ્યું નથી. પીવાના પાણીનો પ્રશ્ન હલ ના થાય એ માટે અમે અમારા ગામના સરપંચ સાથે મળી આરો પ્લાન્ટ નાખવાની પણ જે છે એ વાત કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર યોગ્ય રાહત પણ કરશે, પરંતુ ખાસ જોજો. પણ પ્રશ્ન થાય ક્યાંક તે કામ પણ સરકારી ધોરણે તો નહીં થાય ને. ગામના સરપંચે જે છે એ આપણને કીધું છે કે ચલો હવે હું નિરાકરણ લઈ આવી, પણ સરકારી ધોરણે ડિપ્લોમેટિક થશે, જોશું, વિચારશું, કરશું, આવું તો ન થાય ને. ગામના ખેડૂતો રાસાયણિક ખાતરનો મર્યાદિત ઉપયોગ કરે એના માટે ખેડૂતોની સમજાવ્યા. તેમણે જરૂરિયાત મુજબ જ વાપરવાની ખાતરી આપી. મને આશા છે કે આવતા વર્ષે જ્યારે હું ફરી ગામમાં જઈશ તો પીવાના પાણીની સમસ્યા નહીં હોય. મને આશા છે કે તું મારી આ નેતાગીરીની મજાક નહીં ઉડાવે. ચાલ હવે હું આ પત્રને વિરામ આપું છું. તું તારા લદાખના ફોટોગ્રાફ જરૂર મોકલજે. તારા મમ્મી પપ્પાને પ્રણામ. બસ પતી ગયું. આટલો સિમ્પલ સોબર દોસ્તો તમારો જે છે એ પત્ર હોય તો કોઈ ચિંતાનો વિષય જરાય નહીં રહે. તો એક નિબંધ થઈ ગયા છે, એક પત્ર થઈ ગયા છે. હવે આપણે ચર્ચા પત્રની પણ જે છે એ વાત કરશું. એટલે આવતીકાલે દોસ્તો જે છે એ આપણો લેક્ચર હશે 5 વાગ્યાના ટકોરે. ત્યારે જે છે મને હું તમને સમજાવીશ. આ તમારો જે છે ડે 3. હવે આપણો લેક્ચર 3 જતો રહ્યો. લેક્ચર 4 માં દોસ્તો હું તમને ચર્ચા પત્ર સમજાવીશ. ઓકે, અને યાદ રાખવાનું રોજ સવારે હું તમને ટોપિક આપીશ અને સાંજે 5 વાગ્યાના ટકોરે દોસ્તો જે છે એ હું તમને એ સમજાવીશ કે કેવી રીતે આનો આન્સર આવી શકે છે. આના માટેનું એક અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવી દીધેલું છે આપણે.
તમારે એમાં જોડાવવું હોય તો પણ તમે જોડાઈ શકો છો. આમાં જોઈન્ટ લખી અને એક મેસેજ ડ્રોપ કરી દેજો. ઠીક છે, રોજ એમાં. અને આ જ વસ્તુની પાછી હું તમને પીડીએફ પણ શેર કરી દઈશ, એટલે તમારે પણ માત્ર પીડીએફ નહીં વાંચતા પ્લીઝ, નમ્ર વિનંતી છે. પેલા સમજજો ટોપિકને, હે, ગોખણિયાની જેમ ગોખ ના કરતા. ઠીક છે, ચલો તો આભાર દોસ્તો. આપને યોગ્ય જણાય તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી શકો છો અને ફરીથી આવી શકો છો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવજો, બાય બાય, સી યુ.